ક્યાંનું છે ગોંડિયા? શાંતિ છે ભાઈ. શાંતિ ને? બોલ તા પેલું કેવું ગયું ઓપરેશન છેલ્લું? એવા કઈ તારો ફોન ના લોચા હતા? હા લે યાર જા દે પેલો ભિખારી. શું કરીએ ભિખારી? એ ભિખારી પેલા દર્દી પેટમાં હારે મારો આઈફોન 17 ભૂલી ગયો. ઓ આઈફોન 17 કે કેટલાનો હતો? 75,000 નો. તારા એના ફોન છે કે નહીં? જા દે ને હારા એ ભિખારી ના દે આજે ટીપીએ. હાલે 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 હાલે. લે ઓ ભિખારી વાળીઓ કોના પાછો ભિખારી? તને હવે તને વાળી આમ હાવણી પકડ વારતી થા. શું કરે છું? તું વારતી થા હેડ. તારો હિટલર ઓન સેન્સ. કેવા લડાઈ ગયા યાર. જો ભાઈ નોનસેન્સ દવાખાનું છે, મેં નવું જ ખોલ્યું છે. કોઈ દિવસ પ્રોબ્લેમ હોય તો આ નંબર પર ડાયલ કરો 94 040 પાછળ બધું ખાલી. ઓ લાગે નવો દર્દી આવ્યો છે. નાખે ને આ ડોક્ટર ચાલો 6 મહિનાથી પૈસા પગાર નહીં આવ્યો. આજે નવો દર્દી આવ્યા ને લૂંટી આવ્યા. લૂંટી આવ્યા તો નોન સેન્સ ને આપણે લૂંટી જ કાઢીએ. ઓ ડોક્ટર તમે તો માણસોના મિકેનિક કહેવાઓ. તમે તો બધાને જીવ બચાવનાર. તમે તો ભગવાનનું ત્રીજું રૂપ કહેવાઓ. ત્રીજું રૂપ તો બીજું રૂપ કોણ? બીજું રૂપ અમે વારીઓ સાહેબ મારા શેઠને દારૂ પીવાની આદતથી તમે છુટકારો અપાવો. કઈ છે દારૂ શેઠ? કે આયા શેઠ આવો ઓવેલો શું પ્રોબ્લેમ છે? મારા શેઠને દારૂ પીવાની આદત છે. હા શું પ્રોબ્લેમ છે ભાઈ શેઠ? ડોક્ટર મને ખરાબ આદત છે. કઈ? દારૂ પીવાની. એમાં હું શું કરું? તમે સોલ્યુશન આલો. એક વાત કહું? હા. મને સવારે ઉઠ્યા પછી ઊંઘ નહીં આવતી. ખાધા ફરી ભૂખ નહીં લાગતી. આનો ઈલાજ શું? લે આ નોનસેન્સ કઈથી આવી જાય છે? નોનસેન્સ કોને કે? જો ભાઈ આનો એક જ ઈલાજ છે. હા મસ્ત રાત્રે તડકામાં ઊભું રહેવું. લે જલ્દી તડકામાં લઈ જાઓ. હા ભાઈ કે રાતે તડકો પડે. તું નોનસેન્સ ચૂપ રે શેઠ. તું શું કહું? નવાઈ નહીં કરતી ખોટી. આ તું પગાર લેવા આવી તું. હવે કઈ આલા 6 મહિના શું અંતાળસ તું? લાલાય આપીશ. બોલા ના આપીશ વારી. આ શું છે? ગંગાજળ. હા ના લાડો કે ના આપીશો. અંદરે શેઠ તું શું કહું? એ ના આપીશો ડોક્ટર. ખુશી હારા આ શું પીવડાવી દીધું મને? ગંગાજળ છે. આ ગંગાજળ છે? હા લઈ જાઓ ને અહીંથી. ગંગાજળ વાળી બોલ ભાઈ. અડધા પૈસા લાય. કયા? પેલા દર્દી આલી ગયો એ મની આપ્યા? એટલે આપ્યા છે. અડધા પૈસા લાય મારા. હા પેલા પાછળના ખિસ્સા મૂક્યા હતા એ? હા નહીં મળે જતી. હાલ હો ગયો. હેડ હવે હાલ નહીં મળ્યા. સોનતા લડ્યા વગર ખોલના દરવાજો જઈને ચોની મોની. અરે ઓય તું હો ક્યાં પર? તું પગાર લેવા આવી. તું પગાર લેવા આવી. પગાર પગાર શું કર યાર? આ ચંગડીઓ કઈથી આવી જાય છે યાર? જંગલ
કઈથી ભરી લાવે છે યાર અહીંયા આય લ્યા કઈથી આ જંગલીઓ આઈ જાય બોલતો તો આવડતું નહીં હરખું હું જંગલી નથી આ હેવ પ્રોબ્લેમ ડોક્ટર મારો જંગલી દેખાય પણ ઇંગ્લિશ બોલે ખરું ખરું હા બોલો શું પ્રોબ્લેમ છે આ હું કાર્ય દેખાઉં છું ને થોડું દોડું દઉં છું એટલે નોન સેન્સ દવાખાનું બંધ કરવું લાગશે ખબરો ભાઈ આનો એક જ ઈલાજ છે ડામરનો લેપ લગાવી 30 મિનિટમાં ઉખાડ લેવો આ મળશે ભાઈ એટલે આ નોન સેન્સ અમારા ગામમાં નવો રોડ બન્યો છે સાઈડ પરથી થોડોક ઉખાડ લેજે જા કઈ બાજુ ફિયાલ પછી બતાવ તક કઈ બાજુ લાવો લાવો આ જબરી ફિયાલ હતા આ ફીમાં આવું કહેવાનું તું બંધ ના તું જા ને તું જા ભાઈ આનો ઈલાજ બતાવ યાર ભાઈ યાર જરા બતાવ યાર કેવા દર્દીઓ આવી જાય છે યાર આ ડોક્ટર જ એવો છે હવે કાશી બેઠી ગઈ તું પગાર લેવા આવ્યો તું તારી આરતી કરો તો પગાર ના કરી ઓ જે નવો દર્દી આ ને આ દરવાજો ખોલા જાનું હું નહીં જાનું સારું અડધા પૈસા આલ દેવાના હોય મને નહીં મળવાના જતી આવ્યો નવો દર્દી જા ખોલો દરવાજો ડોક્ટર હા આ સોંજર છે તો શું થયું લે શાંતા ઉઠ ઉઠાડો એને ઉઠ ઊંચો કર લે ઉઠ શાંતા ઉઠ કાઢે રે લે ઉઠ ડોક્ટર એને માર નાખશો સોંજર પગાર લેવા આવી તું કોણ આવશે દરવાજે લાગે ભૂત આવશે એટલે સોંજર બેફોન થઈને પડ્યો યાર જો ભૂત હોય તો મને કહેજો હું નાહી જાઉં તું યાર બહુ પીવસ લો શું ઓ બીજા વચ્ચે આવ્યો ડોક્ટર ઓહો હો હો વાહ બેહ ધન્ય ભાગો મારે બેહ આજે વચ્ચે ની વારી આજે બચ્ચા નહીં કેબીસી તો બહુ કુદાકુદ કરે છે આજે આની વાત હા બોલ બોલો ભાઈ બચ્ચાને શું પ્રોબ્લેમ છે તમને આઈ જોઈ છે અરે ડોક્ટર મારી હાઈટ આટલી બધી મોટી છે મારે હા. ટૂંકી કરવી છે આ તમારા દવાખાનામાં આવતા હતા 2 આંખે રખડો એવું થયું હા આનો તમે કઈક ઈલાજ આપો અમે ઈલાજ તો કરી આપીશું પણ એક શર્ત છે અમારી આ શિષ્ય જ છે બોલો તમારી અમે 3 જણા એક એક પ્રશ્ન પૂછીશું હા. જો એમાંથી ગમે તે એક પ્રશ્નનો પણ જવાબ સાચો પડે તો મુફ્તમાં ઈલાજ કરી આપીશું 6 મહિના પગાર નહીં આલ્યો અને હું મુક્તમાં ઈલાજ અંતલ્યા જે તું છું હું પગાર લેવા આવ્યું બધા એવું લાગે કે કરીશું અલ્યા નોનસેન્સ સારું પૂછો હા તો પહેલો સવાલ બસંતીની મોસી સોલેવાય બસંતીની મોસી ઠાકુરને જો રાખડી બાંધે તો બસંતી અને ઠાકુરનો શું સંબંધ આવડેલા નોનસેન્સ આવડે લાઈફ આપશો લાઈફલાઈન મારી જવાબ આવ હવે યાર બહુ કેમ પગાર લેવાય યાર દાદાજીનો નોનસેન્સ શું દાદાજીનો ઠાકુરના હાથ જ નતા ભાઈ હસો હસો લે હસો સારું બંધ કર બીજા પ્રશ્ન પૂછ વંદે પૂછ એવું કેવું પ્રાણી છે જે કૂતરા જેવું દેખાય છે ચાલતા કઈ કૂતરું આવું દેખાય ઓગો ખબર નથી તારા નોન સેન્સ રંગડું કૂતરું વાહ વાહ પૂછ પૂછ પંજા પૂછ ભાઈ બચ્ચા છેલ્લો પ્રશ્ન હું અહીંથી મુંબઈ જાઉં ને ગાડી લઈને તો જતા 1 જ દિવસ થાય પણ પાછો આવું ને તો 5 દિવસ થાય એવું કેવું કઈ ગયા તું જતા ગાડી લઈને જતો હશે ને આવતા સાયકલ લઈને આવતો હશે એવું ના હોય ભાઈ ગાડી વાળાનો ફોન છે જવાના 5 કે પણ આવવાનો 1 દિવસ થી એકલો જ જબરું પંજા મારા બચ્ચા સાહેબની ગાડી નહીં ચાલ સીધી મીધી દા કર એ
રિલેક્સ રિલેક્સ. હવે આ સોની કેપ કરે છે ખોટી. મારે એવું હા લાગે ઈલાજ આપો. આપણે ઈલાજ કરાવીએ. જો તમારો ઈલાજનો એક જ રસ્તો છે, એક દિવસમાં 4 પેકેટ કોમ્પ્લેન પી જાઓ. અરે ડોક્ટર ગધેડો છું તું કોમ્પ્લેન પીવાથી હાઈટ વધે આ તો મારે હાઈટ ટૂંકી કરવી છે નોનસેન્સ. મેં તને દૂધમાં પીવાનું કઈ કહ્યું? શામાં પીવાની પાણીમાં. સ્પ્રાઇટમાં ચાલશે અતિ ઉત્તમ. થમ્સઅપમાં અતિ ઉત્તમ. પીરામ જોઈએ છે કોમ્પ્લેન પીરામ નાખું શામાં આમાં આ ચાલો ફી આવજો, તમારી ફી આવજો. આ ચાલ માફ કરી જા, માફ કરી જા. એહસાન કર્યો. मुझ पे एक एहसान करना कि कोई मुझ पे एक भी एहसान मत करना આ બોડીગાર્ડ બોલ્યા. હા ભાઈ, તને કઈ એહસાન કરવાનું કહું છું? હું તો બચ્ચનને કહું છું એહસાન કરવાનું. मैं बच्चन बच्चन શું કરે तेरे इसकी बाप की भी गर्दन उड़ा दूंगा ઓય ઓય, મારા ગાતા ઉડા કે મારા બાપો જે બી ગાતા ઉડા કે ખાલી વાત કાઢું. બચ્ચન નહીં ચાલતું નહીં. आजकल केवा केवा लोग आई जाए बंगर डॉक्टर છે यार પગાર લેવાય. यार जो लोग पगार पगार करे तू आगे ना लो तो मारू પી ગઈ આજે તો આપ જેવું થાય. તું શાંતિ આવ્યો. આઈશ જ ને પકડ લેવા. बाबूराव 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 है जमाइला नॉनसेंस क्लिनिक का है अबे वो धोतर चोर तू नॉनसेंस क्लिनिक में खड़ा है ये हरकत धोतर चोर किसको बोलता है तेरे को हाँ ना ऊपर आनी स्टाइल तो जो આપણે જો અમે કેવા ઊભા છીએ आना स्टाइल क्या है स्टाइल ये तुम्हारा स्टाइल है हाँ ये बाबूराव का स्टाइल है थोड़ा मारता है तेरा नाम क्या है रे भाई नाम में क्या रखा है? जमाइला नाम में क्या रखा है मस्त नाम है रे क्या नॉनसेंस કઈથી આવે છે? આ બેહો બેહો. શું પ્રોબ્લેમ છે તમારી? आपको दिखाई देता है हाँ हाँ. मेरे को नहीं दिखाई देता इसमें नया क्या है? इलाज करना है इसका. हाँ अरे इतना सिंपल इलाज है, मेरा असिस्टेंट भी कह सकता है. हाँ भाई वो तालाब दिख रहा है એમાં જાય ને ડૂબકીઓ માર જા દેખાવ થઈ જશે જા जमाइला ये दवाखाना ये पागल खाना એટલે જોઈને આવું તું આ કોણ છે આટલા બધા દર્દી આયા એ મારી ફી અડધો આલી પગાર મને માર સારો પગાર ડોક્ટર જો માર અડધી આલવાનું બાકી છે તે કહું હા મળે ડોક્ટર ન કહીશ જતી જા કહીએ સાચું કહું વાત નહીં મળે ઓય શું લે શું અરે અમને આવો લે અરે આ 6 મહિનાની પગાર નહીં આવતી હાલો ને હાલો હાલો ને અરે કોક દર્દી આ તો અમે શું કરી હાલો આયલા લેવા આવો તમે. બધું વસૂલ ચાલશે પગાર ખોલ સંજા, ખોલ દરવાજો ખોલ. આ તો ઓલું ફરી આવ્યું યાર એ હવાનું લોહી પીવા કઈ કઈ થી આવી જાય લોકો આ બધા શું થયું? ડોક્ટર તમે ઈલાજ આલેલો રાતના તડકા બપોરે કર્યું હા, એ રાતનો તડકો બહુ નડે हाँ બીજો ઈલાજ આલો બીજો ઇલાજ હા ચેક કરવું પડશે. શું ચેક કરે બે આયરા શાંતિ. લે ભાઈ, તમારું લીવર ખરાબ છે, ઓપરેશન કરવું પડશે. જે કરવું એ કર એનું નહીં તારું ખરાબ છે પગાર લેવા આવ્યું તું. હા ભાઈ, તો તમારા લીવર પ્લાસ્ટિક નું નાખું, લોખંડ નું નાખું? એ નાખો એ નાખને હા તો હેડો તાવ ઓપરેશન કરી દે. ભૂઈ જાવ હેડો. ચાઇનાનું ના નાખતા હા હા, ઓરિજિનલ. ઇન્ડિયા ભૂઈ જાવ હેડો. નહીં નહીં ઉપર આ નોનસેન્સ તો ઓછું પીતો હોય તો હવાથી ઉઠો નહીં થઈ ઢીચ ઢીચ
વિજય એ ભોમણ બોલો હુઈ જા ના પોતલું જ છે ને કોનું આવ્યું તું મેં 5 સ્ટાર હોટલમાં આવીશું હુઈ જાય આમાં બેડ ભાગી જશે ચાલો ઓપરેશન સ્ટાર્ટ ડાયલ વાળે તો ફોન તું પગાર લેવાય આરો પગાર નહીં આવતો યાર હવે હું પેલા બે ફોન કરતો તો લગીને સામાન કાઢી રાખ બે ફોન થાય છે ડાન્સ કરે ભાઈ ચપ્પુ લાવો નહીં ચાપો હોય એથી કરીશું ઓપરેશન ઓ હોય કાવ હોય મારે કાઢ તા સુધા હતા ગઈ ચીફ મિનિસ્ટર બોલો લા ખેંચવા લાગો લીવર કાતર ઓ મારે સર ડોક્ટર ઉડોલા ચાળો કાપવાનો એ તું જે કાપી હોય કાપતે હે પકડ આવરું આલ્યું તું પગાર લેવાય લા યાર દરો કા પગાર ના કરીશ તું યાર પકડ કાઢી લાવરું ક્યાં તો લાગા આ શું કાઢી ડોક્ટર આટલું લાવું આટલું બધું લાવું તું પગાર લેવાય એટલે પણ લીવર કાઢવાનું તું આગળ તમને કઈ નાખ્યું હા લાવો નવું વાતળું લાવો તો આગળ કઈ વસ્તુ ના લાય ને કશું તો લાય નાખવાનું આલે નાખી દે મને ભાઈ બોલો હવે તા ઘેર જવું લાગે વાજો લે આ નહીં પડ્યો પગાર લેવાય આ યાર પરવેલ જ છે ભાઈ હરકા મારજે ડોકા ચાલ પગાર લેવાય અરે ઓલા કરંટ કાતર લઈ કાળો મોટો કાપી નાખ નહીં કપાતો નહીં આવડતો કાપ્યું ખરું ત્યાં ઓપરેશન સક્સેસફુલ અમને નહીં લાગતું આ તું તમ નહીં તું ડોક્ટર શું તને ખબર પડે આ જો ઉભા રહો બેટા મોબાઈલ જો લે ચેક રહી ના ના અત્યારે જ છે આઈ લે મોબાઈલ વાળી તો મોબાઈલ હશે પણ ડોહો નહીં અડો આલી પડ્યો ડોક્ટર તો લે ઓ આજે આગળ ગલાવશે આપણને હા એટલે ભાઈ હું શું કરું એ ઉગલી ગયો તે મળી જશે તમને તમારો તમારા પૈસા વલસા મળી જશે તમે કોઈ પૈસા મળી જાવ મજાલો જવું પડશે ભાઈ હેડો હેડો હા ભાઈ હા જાઓ જાઓ સોના ના અમે શું કરે પૈસા લે પૈસા મારી ગયો ને ના મારા હેડ મરવાના પૈસા લે ભાઈ પેલું બોલ લઈ લે હેડ હેડો લે